નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી કચ્છ સ્પેશિયલમાં ગણિત વિજ્ઞાનની આજે શરૂઆત થઈ હતી. તો 2 દિવસ માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવા માટે બોલાવેલા હતા. તો આજે જે છે એ પ્રથમ દિવસ હતો અને આજે કેટલા ઉમેદવારોને બોલાવ્યા, કેટલી જગ્યાઓ ભરાઈ એ આપણે વિડીયોમાં જોઈશું. તો સૌ પહેલાં તો આપણે જોઈએ કે આજે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા એ કઈ રીતનું હતું અને કેટલી સંખ્યા હતી. તો ઓપન કેટેગરીમાં જે છે 101 ઉમેદવાર જે ટોટલ આજે બોલાવવામાં આવેલા હતા, જેનો છેલ્લો કેટેગરી નંબર જે હતો 789 હતો. કટ ઓફ હતું એમનું 75.1650. એસસી કેટેગરીમાં કુલ 61 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા અને છેલ્લો કેટેગરી નંબર પણ એ જ 61 જ હતો. એસટી કેટેગરીના 3 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એસસીબીસી કેટેગરીમાં 375 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 260 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા. ટોટલ જોઈએ તો આજે 800 ઉમેદવારને કોલ લેટર જે છે એ નીકળેલા હતા આજના દિવસ માટે. એમાં તમે જો કટ ઓફની મેં વાત કરી લીધી તમને કે આજનું કટ ઓફ ઓપનનું કઈ રીતનું હતું. એસસીમાં 75.2364 હતી, એસટીમાં 75.9567 હતું, એસસીબીસીમાં 75.1333 હતું અને ઈડબ્લ્યુએસમાં 75.1367 હતું. જગ્યાઓની વાત કરીએ તો ઓપન કેટેગરીની 178 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. એસસી અને એસટીમાં એક પણ જગ્યા નહોતી ભરાઈ. એસસીબીસીમાં 2 જગ્યાઓ ભરાઈ હતી અને ઈડબ્લ્યુએસમાં 2 જગ્યાઓ ભરાઈ હતી. ટોટલ જે છે 182 જગ્યાઓ જે છે આજના દિવસમાં જે છે ભરાઈ ગઈ છે. અને આપણે વાત કરીએ કે ઓવરઓલ જે ટોટલ જગ્યાઓ જે છે એમાં કેટલો ઘટાડો થયો છે આજે, ને અહીંયા તમે જોઈ શકો છો. ઓપન કેટેગરીમાં 242 જગ્યાઓ જે છે હતી, એમાં 178 જગ્યાઓ જે આજે ભરાઈ ગઈ. તો હવે 64 જગ્યાઓ જ ખાલી બાકી છે. અને એસસી કેટેગરીમાં 38 જગ્યાઓ જે હતી એ એમને એમ બાકી છે. એસટી કેટેગરીની 40 જગ્યાઓ એમને એમ બાકી છે. એસસીબીસી કેટેગરીમાં 138માંથી 2 જગ્યાઓ ભરાઈ એટલે 136 જગ્યા બાકી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 51માંથી 2 જગ્યાઓ ભરાઈ છે એટલે 49 જગ્યા બાકી છે. કુલ આપણે જોવા જઈએ તો 509 જગ્યા જે છે એમાંથી 182 જગ્યાઓ પ્રથમ દિવસે ભરાઈ ગઈ છે અને 327 ટોટલ જગ્યાઓ બાકી છે. 35% જગ્યાઓ જે છે એ ભરાવા પામી છે. તો આ જે છે એ રહ્યું છે. અને જ્ઞાન સહાયક વિથ એમએસસીવાળા કેટલા મિત્રો જે છે એ રજૂઆતો હતી તો ત્યાં આગળ ચેક થાય છે કે કેમ, તો એની કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પણ ચેક તો એ થવાનું જ છે. જ્યારે પણ એ માહિતી મળશે જ્ઞાન સહાયક વિથ એમએસસીવાળાની કન્ફર્મ થશે તો એમનું જે છે એમને રૂબરૂમાં એમની તપાસ જે છે એ થશે અને એમના ઓર્ડર એના ઉપર એ નિર્ભર રહેશે એવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે. તો આવતીકાલે પણ જિલ્લા પસંદગી થવાની છે, ચાલુ જ છે, બીજો દિવસ છે. એની અપડેટ પણ આપણી ચેનલ પર તમને મળતી રહેશે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ કોમેન્ટ હોય તો પ્રશ્ન જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.